રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાનું આગામી નિશાન પોલેન્ડ હોઈ શકે છે. જો કે પુતિનના ગુસ્સાથી જર્મની સહિત ઘણા યુરોપિયન દેશો ગભરાઈ ગયા છે અને યુદ્ધની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ પોલેન્ડે એક અનોખો અને આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. જાણકારી મુજબ ગણિત અને ઇતિહાસ પછી શૂટિંગ એક ત્રીજો વિષય છે જે હવે શાળાઓમાં ફરજિયાત બની ગયો છે. સરકારે પ્રાથમિક શાળાઓમાં હથિયારોની તાલીમ ફરજિયાત બનાવી છે. મળતી માહિતી મુજબ સરકારે રશિયન હુમલાના ભયથી આ નિર્ણય લીધો છે. જો કે તાલીમમાં જીવંત કારતૂસને બદલે લેસરનો ઉપયોગ કરવામાં આવે છે, જે લીલી લાઇટ દ્વારા લક્ષ્યને હિટ સૂચવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે 18,000 શાળાઓમાં તાલીમ આપવામાં આવી રહી છે અને શાળાના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને સરકારની આ યોજના પસંદ આવી છે. માતા પિતા કહે છે કે તેમને ગર્વ છે કે તેમના બાળકો તેમના દેશની રક્ષા કરવા માંગે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.